ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા। વહેલી સવારથી કાળા વાદળો ઘેરાયા હતા। અવારનવાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। વરસાદની ફરી એન્ટ્રી થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો ચોમાસુ ડાંગર સહિતના પાકોને ફાયદો થશે। ઓલપાડના આસપાસના વરસાદી ઝાપટા પડ્યા છે। તો આ સાથે ધોધમાર વરસાદ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ખેડૂતોને વાવણી લાયક વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોને પણ હવે ફાયદો થશે। ચોમાસુ ડાંગર જેવા પાકોને ફાયદો થશે। વહેલી સવારથી જ કાળા વાદળો ઘેરાયા। અવારનવાર વરસાદી માહોલ, વરસાદની ફરી એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઓલપાડના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા તો વધુ વરસાદ ખાબક્યો છે। આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ઓલપાડ તાલુકાના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા। વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। શું માહિતી? આજે ચોક્કસ જે રીતે છેલ્લા 2-3 દિવસથી કાળા વાદળો ધસી આવતા હતા, પરંતુ જોઈએ તેવો વરસાદ ન વરસતા લોકો સારા વરસાદની આશા રાખી રહ્યા હતા। પરંતુ આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદી ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો અને અવારનવાર સમયે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કંઈક ને કંઈક કહેવાય શકાય કે જે રીતે ખેડૂતો જે છે ઓલપાડ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતના કે જેઓ ચોમાસુ ડાંગરની રોપણી કરી રહ્યા છે અને હવે એ રોપણી કર્યા બાદ વરસાદની થતી જરૂરિયાત હોય ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી આપી રહી છે। ત્યારે કહેવાય છે કે હજુ ઓલપાડ તાલુકાની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઓલપાડ તાલુકામાં પણ વરસાદી માહોલ, આગામી દિવસોમાં પણ વરસાદ પડી શકે છે।